તો બોટાદ જિલ્લામાં પણ કમોસમી વરસાદની ખબર સામે આવી રહી છે। બોટાદમાં ક્યાં ક્યાં વરસાદ છે જરા એની જાણકારી આપી દીધું। પાળિયાદ અને બોડી ગામમાં વરસાદ છે। સમગ્ર પંથકમાં કરા સાથે કમોસમી વરસાદની ખબર છે। વરસાદથી હવે આ જે ગ્રામીણ વિસ્તાર જે છે એ ખેડૂતોની ચિંતા વધારી રહ્યું છે। ગ્રામીણ વિસ્તારમાં ખાસ કરીને બાજરી, તલ સહિતના પાકને હવે નુકસાનની ભીતિ પણ જોવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કરા સાથે વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતો માટે ચિંતાજનક છે। અચાનક જ હાલાકી આગાહી હતી જ આ વરસાદની, એ આગાહી પ્રમાણે આપ જોઈ રહ્યા છો કરા સાથે વરસાદ વળી રહ્યો છે। આ કરા જો બહાર નીકળે તો માણસને વાગે એવા છે। પથ્થર પડતા એ પ્રકારે આ કરા પડી રહ્યા છે। જોઈ રહ્યા છો બોટાદ જિલ્લાની અંદર અનેક ગ્રામીણ વિસ્તારમાં આ વરસાદ જે છે પાળિયાદ, બોડી અને આજુબાજુના જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં આ કરા સાથે વરસાદ વરસ્યો છે। અને આપ જોઈ રહ્યા છો ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે, કારણ કે આપ જોઈ રહ્યા છો કે બાજરી, તલ સહિતના પાકને અહીંયા નુકસાનની ભીતિ પણ વ્યક્ત કરાઈ રહી છે। બધું સાફ તો બરફ તો જો ભાઈ ભાઈ ઢગલો થઈ ગયો બરફમાં। રઘુવીર જોડે છે। રઘુવીર, બોટાદમાં ક્યાં ક્યાં કેટલો વરસાદ છે ને તો કરા સાથે વરસાદ વરસી રહ્યો છે? રઘુવીર જી જનક વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગે જે આગાહી આપી હતી તે જ અનુસાર બોટાદ શહેર અને જિલ્લાના જે ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદ જે છે તે વરસાદ પડી રહ્યો છે। ખાસ જનક વાત કરવામાં આવે તો બોટાદનું જે પાળિયાદ અને બોડી ગામે કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે। સાથે સાથે બોટાદ શહેરમાં પણ જોરદાર પવન સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। એટલે કે કહી શકાય કે બોટાદ શહેર અને ગ્રામ્ય પંથકમાં બીજું જોઈએ તો રાણપુર, મોટી વાવડી ગામે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એટલે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના જે પાક છે જુવાર, બાજરી, તલ સહિતના જે ઉનાળુ પાકને ભારે નુકસાન થવાની સ્થિતિ જોવા મળી છે। જી જણાવ। બિલકુલ બિલકુલ આભાર રઘુવીર। તો આપ જોઈ રહ્યા છો કરા સાથે આ વરસાદ બાજરી, તલ સહિતના પાકને નુકસાનની ભીતિ વ્યક્ત કરાઈ છે, પણ આ જે દ્રશ્યો છે ચિંતાજનક છે। ભર ઉનાળે આ પ્રકારની પરિસ્થિતિ બેશક મુશ્કેલી સર્જનારી છે, કારણ કે ભર ચોમાસું હોય એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બોડી ગામમાં કરા પડે છે ભાઈ।